હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં આપણે અત્યારે આજે બનાવવાનું છે, એક્ઝામ આપણી આપી દીધી આપણે, અને હવે આજે બનાવશું આપણે બિરયાની. આ છે સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ અહીંયા છે. હવે એ છોકરીઓ અહીંયા સ્ટડી કરવા માટે આવે છે અને રસ્તો બહુ શાનદાર છે અને સ્ટુડન્ટ જાય છે. દેખો તમે, સ્ટડી કરી અને હવે ઘરે જતા હશે લગભગ. અને આપણે જે બજારમાં જઈ આપણે આજે ચિકન લાવવાનું છે. ચિકન લાવી અને પછી ભાજી લાવશું અને બનાવીશું બિરયાની. આજે અનુજભાઈ બનાવે છે, બહુ જ શાનદાર બિરયાની બનાવે અનુજભાઈ. તો બનાવીએ. અને અત્યારે આપણે જઈએ સેક્ટર 24માં. જોજે હા. તો ફટાફટ જઈએ આપણે સેક્ટર 24માં અને ત્યાંથી લાવીશું આપણે જે મટીરિયલ. અહીંથી આપણે ધણા મસાલા લઈએ દાદી પાસેથી. અને આ છે માર્કેટ. અહીંયા અત્યારે કોઈ જ નહીં જો અહીંયા આગળ, કારણ કે છે ને સાંજે બધા અહીંયા બહુ જ હોય છે લારીઓ. અત્યારે કોઈ લારી નહીં. ચાલ હવે શું કરવાનું, કરિયાણાની દુકાન પર જઈએ. તો શાકભાજી આપણે લઈ લીધી છે અહીંયાથી. શાકભાજી એટલે આપણી પાસે હાલતો કે શાકભાજી એટલે શાકભાજી નહીં, ધણા અને મરચાં લીધા છે અને ટામેટા લેવાના છે. હે ટામેટા પણ લેવાના છે. ટામેટા બાકી છે, પાછા આવે ને તો લઈ લઈશું. અત્યારે જે થોડું પાછું કામ આવી ગયું છે આપણે, તો ત્યાંથી લઈ આવીએ જે લાવવાનું છે ને આપણે. તો અનુજભાઈ અત્યારે જે લેવાનું છે એ લઈ રહ્યા છે. મસાલો છે, ચિકન મસાલો છે બધું, અને ચોખા છે. તો એ લઈ લે એટલે પછી અહીંયાથી નીકળ્યા. અનુજભાઈ ત્યાં આગળ ઉભા છે કરિયાણાની દુકાન ઉપર, અને હું અહીંયા બેઠો છું કારણ કે એને બધી ખબર છે શું શું લેવાનું. તો એને લઈ લેવા દઈએ આપણે, ડિસ્ટર્બ નહીં કરીએ અને પછી જઈએ. અને સામે આ 24માં જોઈ શકો તમે, ત્યાં આગળ ટેમ્પલ એ મંદિર. અને સાંજે બહુ જ ભીડ હોય છે અને ત્યારે કોઈ નથી, કારણ કે અત્યારે વાગ્યા છે 12 રાઉન્ડ. ડુંગળી અને ટામેટા વાળી નાખ્યા છે, મરસા પણ સાથે વાળી નાખ્યા છે, અને કુકર રેડી છે અને આ પણ રેડી છે. કુકરમાં શું બનાવવાનું આપણે? કઈ નહીં, કુકરમાં શાક બનાવજે. થોડું એકદમ સડી જવા દઉં કમ્પ્લીટ. એટલે મને તો પેટમાં દુખે ને પેટમાં. પાણી ભરી કે ભરી બધું મને ઉઠાડીને ગયો પણ હું ભૂલી ગયો. પાણી વાળું કાઢે તો બિરયાની બનાવીએ ફટાફટ. અને કેવી બને ને એ તો જોરદાર જ બને, કારણ કે અનુજભાઈ ના એટલે કેવું જ ના પડે. આમાં બહુ શાનદાર બનાવે બિરયાની. સામેનું બી કંઈક આવું છે. અમે રહીએ છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર અને અહીંયાથી નજારો બહુ જ શાનદાર છે. અનુજભાઈ અત્યારે ભાત મૂકશે, ભાત બનાવે પછી આટલા થઈ ગયા. ભાત સવામાં ઓછા નહીં પડે એટલે મોટા બનાવે ભાઈ, મોટા શાક બનાવે. હું મદદ કરું, લસણ ફોરવાનું. મરસા તો દાઢી વાળે લસણ ફોલ નાખવાના. તો અત્યારે આપણે લસણ ફોલ નાખીએ. મરસા વાટ દેજા, મરસા વાટ દે. અત્યારે મરસા વાટી રહ્યા છે, જોઈ શકો તમે. તો શું કર્યા? मिर्ची काट मिर्ची काट. तो फाइनली बिरयानी देखो रेडी થઈ ગઈ છે. અનુજભાઈ બનાવી. हाँ, क्या बात है मेरे भाई, ये क्या बनाया आपने ऐसा? भात बनी गया है, बिरयानी પણ બની ગઈ છે. એનો લોટ નાખ્યો ને? દહીં નાખ્યું. દહીં નાખ્યો? આટલું મસ્ત. બધો મસાલો આમાં નાખ્યો. બહુ શાનદાર બની ગયું છે. હવે રેડી થાય એટલી વાર આપણે, અને ભાત પણ અહીંયા બધું
वाह क्या बात है मेरे भाई। मैं पानी काट लेता है नहीं काटो मस्त बनवाया पेट में फाइनली चावल रेडी થઈ ગયા છે તમે જોઈ શકો છો ભાત જીરા રાઈસ જે જીરા का નાખ્યા ને શાક રેડી થઈ ગયું છે હવે શાકમાં આપણે માતાને ત્યાં ટ્રાન્સફર કરશું એટલે બને છે બિરયાની સોફા પડ્યા નીચે રસોઈ હોય નીચે ઘણો ગ્રેવી પડી તો ફાઇનલી આપણે અત્યારે નીકળીએ અમે આવ્યા હતા જયેશભાઈ સાથે અત્યારે ગાડીની જે બેરિંગ આગળના ટાયરની જતી રહી તો એ ગાડી દેખો હમણાં 2 તારીખે કરાવી હતી સર્વિસ ફરી સર્વિસમાં આવી ગઈ ગાડી 500 રૂપિયા લે બહુ ખર્ચા કરાવ્યા છે 547 રૂપિયા આજે લાગી ગયા એટલે બેરિંગ જતી રહી પછી નખાઈ દેવી જરૂરી છે શું કહેવું ચાલ જવા દે याद रहा कटना हो गया मेरे छोटा तो भाइयों આપણે અત્યારે આવી ગયા છે રજવાડીમાં ચા પીએ પહેલાં પછી 600 રૂપિયા था 600 હેલો માય ડિયર ફ્રેન્ડ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ નરેશભાઈની ઓફિસ પર ગાડી લઈ હે તો એ દુકાનથી આપણે અનોજભાઈ બાબા લીધી છે તો બાબા ખાધી આપણે ચાલો નીકળીએ હવે ચાલ બે તો ફાઇનલી ગઈ આપણે આવી ગયા છે અત્યારે ઓફિસ ઉપર અત્યારે જઈએ ત્યાં ઓફિસમાં અને પછી સિગ્નેચર કરી અને બેસીશું તો ફાઇનલી આપણે આવી ગયા છે ઓફિસ ઉપર અત્યારે અને થોડી વાર બેસીએ અને જોઈ શકો છો આ રહી ઓફિસ તો બેસી થોડી વાર સાહેબ અહીંયા બેઠા છે બાજુમાં તમને હું નહીં બતાવી શકું તો ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ ગાડી સ્ટાર્ટ કરીએ અને નીકળીએ પેલો ગેટ ખુલ્લો બને તો ભાઈઓ આપણે આવી ગયા છે રૂમ પર અને અત્યારે રીડિંગ સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો આ રહી આપણી બુકો હવે યાર ઇંગ્લિશમાં વાંચીને થાકી ગયા હવે ગુજરાતી વાંચીએ હે ને લખી યાર કંઈ માર્ક વધારે આપતા જ નહીં એટલું રીડિંગ કરીને છતાં માર્ક નહીં આવતા સારા તો આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ મળીએ તો નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય